નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડ શહેરમાં કૃષ્ણ પ્રણામી મંદિરે ભજન કીર્તન તારીખ 20/6/2024 ના દિવસે આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ઓડ શહેર મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન પટેલ દ્વારા આણંદ લોકસભા ચૂંટણીમાં મિતેશભાઈ પટેલ વિજય બને તો ઓડ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં ભજન કીર્તન કરવાનો સંકલ્પ કરેલ. તેના ભાગરૂપે આજે સુંદરપુરા અને ઓડ પ્રણામી મંદિરના બહેનોના ભજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌ બહેનોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી. નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સંપ્રદાય છે. નિજાનંદ આચાર્ય દેવચંદ્રસિંહ મહારાજે તે સ્થાપેલો હતો. નિજાનંદ સ્વામીના અનુયાયીઓ રસપરસ પ્રમાણનો વ્યવહાર કરે છે, એકબીજાને આત્મભાવે જુએ છે અને પોતાને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગ તરીકે માને છે. તેમની માન્યતા છે કે એકબીજાને આત્મભાવે જોઈને કરેલા પ્રણામ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચે છે. આ જ કાર્યક્રમ ઓડ ભાજપ પરિવારના સભ્યો શહેર પ્રમુખ ભરતભાઈ પટેલ, પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી હસમુખભાઈ મકવાણા, પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ ઠાકોર, યુવા મોરચા પ્રમુખ અજીતભાઈ રાવલજી, મહામંત્રી કિશન મોરચાના તેમજ તેજસભાઈ રાવલ, મનોજભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, લાલજી ઉપસ્થિત રહ્યા હતા. સૌનું ફૂલહાર પુષ્પગુંજ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ. અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓડ આણંદ. Thank you.